ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામના. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે નવા વ્લોગ સાથે. આજ તો થઈ ગયું છે બહુ લેટ. જો હું લઈને જાઉં ધૂપ લઈને. આજે થઈ ગયું છે બહુ લેટ જાગવામાં બહુ મોડું થઈ ગયું છે. આપણે હાલો તો આપણે આપણું રેગ્યુલર કામ પતાવી લઈ ગયો કા, કેમ કે આ જાગવામાં તો ભારી લેટ થઈ ગયું છે. આટલું લેટ તો કોઈ દી નથી થયું. બરાબર, હાલો ફટાફટ રેગ્યુલર કામ પતાવી ભેગા થાય. મારે ઉપર જઈને જોવા જવું જોઈએ કે સુરત કઈ બાજુ ઉગ્યો હે. એમ કે દેવાંશી આજ જાગીને જો હવારમાં શું કરે, કામ કરે છે આ છોકરી. કામ મોર્નિંગમાં મમ્મીને બેહાડી દીધા કે તમે બેસી જાઓ, હું કામ કરું છું. કેટલી ડાય થઈ ગઈ છોકરી. ક્યાં દીધી ને હે કે દીધી ના બધું આટલું બધું તું આટલા વાગ્યામાં ઉઠી ગઈ, તને આજે એમ નથી થતું? આટલી વેલી તું આમ ભૂલ નથી થતી ને તને? સપનું બપનું નથી લાવતો એક મારવા દેતો મને? હું તો મોડો જ છું, પણ તું આટલી વેલી. હલો ગાઈઝ, હું આજ તો બહુ લેટ થઈ ગયો હો. ફટાફટ હવે હું ભાગું જોબે. બરાબર, આપણે થઈ મોડું નાસ્તો કરીને ભાગી જોબે. અને આજ બપોર જવાનું આપણે લગ્નમાં જો એટલે તૈયાર થઈ ગયા છીએ. બરાબર, અમારા સબસ્ક્રાઈબર છે એક, ત્યાં મેરેજમાં જે જવાનું છે. 1 થી 2 જણા છે. બરાબર, એમને મળશું અને જો એમને આવવું હશે તો એમને વિડીયોમાં બી લઈ આવશું, આપણે બતાવશું. ઓકે, તો હાલો ભેગા થયા પછી. હેલો ગાઈસ, તો જો ઘરે આવી ગયો તો. બપોરે તો મેરેજમાં ગયા હતા, પણ ટાઈમ જ ન મળ્યો વિડીયો ઉતારવાનો. ગાઈસ મને અહીંયા બેઠો તો, બેઠા હતા, વાતું ચીતું કરી થોડીક, જમીન 10 મિનિટ બેહીને પછી સીધો જોબે વયો ગયો હતો, કેમ કે મોડું થતું હતું. તો સવારે થોડોક લેટ ગયો તો, બપોરે મેં કીધું લેટ જઈશ મારી ખારા થાય, એના કરતાં મેં કીધું ટાઈમે વયું જવાય આપણે. બરાબર ને? જો અહીંયા બ્લોગ ચાલુ છે અને આ જો હું એની હાટું પંજાબી શાક લઈ આવ્યો. લઈ જમવા બેઠી છે હીરુબા, સોરી દેવુબા છે. શાક મમ્મી પરોઠા કરે છે. એવા નહીં, ઓલા ચોરસ કરો ને ભાઈ. મમ્મી પરોઠા કરે છે અને આપણે પંજાબી શાક લેવે. દેવાંશી જમી લે, પણ પરોઠા થઈ જાય એ આપણે જમી લેવું. ની મારી માટે કંઈક સરપ્રાઈઝ લઈ આવી એમ કે છે. હું તું આવી કે તારી માટે હું સરપ્રાઈઝ લઈ આવું? એ લેવા મને જ મોકલો પાછો. લે કેવી છે? અરે ઓલું પડ્યું ઈ શું હે? બે મગાવ્યા હતા? ઠીક, એવું હે. ઓકે, હાલો તો હવે જમી લઈ. હમણાં જમી અને ફરી પાછા ભેગા થાશું, કેમ કે આજે અમારે કરવાનું છે રીલ શૂટ કરવાની છે, રીલ. બરાબર, તો એટલે જમી લે પછી રીલ શૂટ કરશું, કારણ કે ભૂખે લાગી છે. અમારા વાઈફ શ્રી તો હજી 10 વાગે આવશે. હજી એની પાસેથી ને જાયલો આવું હું ત્યાં ગયો તો, ત્યાં બેઠો તો એની યારે થોડીક વાર સત્સંગ કરતો હતો. સત્સંગ કરીને અત્યારે નીકળો, ફોન આવ્યો ઘરેથી. તો મેં કીધું હાલો આવ્યો કા ફટાફટ પહોંચી જાઓ. બરાબર, હાલો હવે જમીને પછી ભેગા થાય. છાશ લેવા જવાની, કારણ કે આપણને છાશ વગર તો હાલે નહીં. છાશ છે નહીં ઘરમાં, છાશ લઈ આવી પછી જમીને પછી દેવાંશી બાના મૂડ ઉપર રીલ શૂટ કરવાની તો હે ને આ છોકરી ના પાડે હે શૂટ કરવાની. મારે તો તમને કન્ટેન્ટ દેવો હે, પણ આ છોકરી ध्यान से देखे इस शख्स को, खा खा के कितना मोटा हो गया है. હાલો તો હવે જમી લે. તમારો વાક હતો, મારો વાક નહોતો. શું ખોટાડા? એ ચાલુ કોને કર્યું? અચ્છા, ઈ વાલ ભલે ચાલુ, તોય તમને પાણી ચાલુ કરો તો તમને એમાં અવાજ ન આવે. ઈ તમે ભૂલી ગયા. કેટલા વાગે ચાલુ કર્યું તું? મને યાદ નથી કેટલા વાગે. કેટલા વાગે કર્યું? 6 વાગે. 11 વાગે કપડા ધોઈને ગયો. 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા લગી તમે મોટર ચાલુ. 1-2 વાગે કેમ ચાલુ કામ
બપોર વાસણ ઉઠાવતી હતી ને ત્યારે કર્યું છે કે લાવ ભરી લો પછી ભૂલી ગઈ જો વાસણ ઉતરતી હતી ત્યારે તો એમને કહો એમાં તમારે પાણીનો તમને અવાજ ન આવે. અરે હું આ બેટીમાં ઉઠકા જો 3-4 કોઈ ધીમું ધીમું નતું તમે એમ કે પાણી પૂરું થઈ ગયું તો ચડ્યું કેવી પૂરું રીતે? નતું થઈ ગયું મેં કીધું ચડાવી નાખું પછી ઓચિંતાનું ખાલી થઈ ગયું લપ કરતો લપ્યો ગાઈઝ આયે ને વિડિયો ચાલુ કર્યો ને પેલા બે બાતતા હતા વિડિયો ચાલુ કરી દીધો ને તો બે શાંતિથી વાત કરો. નામ દે હે તમે કર્યું તમે ભૂલી ગયા કરું દ્યો. બાજે બે આ બિગ બોસ જોવે ને બિગ બોસ ની અસર એને ઘરમાં થાય છે. ઓય મેં કાઈ નથી કર્યું હો તમે બે બાજો લાવો જમવાનું. જઈ આખું હું થયું તું મમ્મી મમ્મી હું થયું સિમ્પલ વસ્તુ ગાઈસ તમને સમજાવું કે અમારા ઘરમાં પાણીનો ટાંકો રહ્યો ને બરોબર સવારે નળ આવે ને એમાં તો એ ટાંકો ભરાય આખો ભરાઈ ગયો એટલે સવારે મેં મોટર ચાલુ કરી ઉપરનો ટાંકો છલકાણો ને એટલે અમારે ત્યાં અંદર એક બીજો વાલ હે તો એ ખોલી નાખો ને એટલે એ ટાંકામાં પાછું પાણી આવે એટલે મેં વાલ ખોલી નાખ્યો મેં કીધું ઓલું પાણી છલકાઈને વેસ્ટેજ ન જાય ને એ ટાંકામાં વયું જાય બરોબર હવે વોટેવર હું બંધ કરતા ભૂલી ગયો એને મોટર ચાલુ કરી બરોબર કેટલા વાગે 1-2 વાગ્યાનું કે ત્યારે મોટર ચાલુ કરી છે હા તો 2:30 વાગે થઈ મોટર ચાલુ બરોબર 2:30 વાગે મોટર ચાલુ કરી અને ઈ મોટર ચાલુ કરીને ઈ ભૂલી ગયા અને એને મોટર બંધ કરી 6 વાગે આમાં કોનો વાક છે મારો વાક છે કે એનો વાક છે ઈ વાલ કોઈ ખોલતા નથી વાલ એને ખોલ્યો ભાઈ પાણી હાલો ઈ પાણી બધું ચડતું હતું ઈ બધું ટાંકામાં જ આવતું હતું કે બારે નહોતું જાતું ઈ પાણી બરોબર ઈ કે પાણી બહાર નહોતું જાતું ઈ તો એમાં ને એમાં ચાલુ પણ ઈ એટલી કલાક લગી જે ચાલુ રાખ્યું 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા લગી તો મોટર બરી ગઈ એમાં મોટર બરી ગઈ તો કે તારા લીધે મોટર બરી ગઈ હવે કોના હિસાબે મોટર બરી મને કયો તારા હિસાબે છે આપણે કોઈ વાલ ખોલતા નથી ખોલીને આમાં તો પાણી જાય. આવે એમાં મન થોડી ખબર બે ને કીધા એમાં મજા લે બે ને કીધા એટલે મને હસવું આવે મજા આવી મારો વાક જ નથી એમાં બે એકબીજાનો વાક કાઢે તમે કહેજો કોનો વાક છે કોમેન્ટ કરીને મમ્મી કેવું લાગે એવું લાગે હું કીધું તું નામ બતાવી દીધું મારું બોલો દેવંતી હાચું કે એમાં કોનો વાક છે કાકા બે મારી યારે બાતતા હોય ત્યારે મારી યારે બાતતા હોય ત્યારે તું જોતો હસ ને હું હાચું ખોટું તો કહું છું ને હાચું ખોટું નથી કહેતો તારે મારો વાક છે એમાં કઈ મમ્મી મેં કીધું ને સાચું ખોટું તમને જોયું ને ગાઈસ મમ્મીને આવું જોઈ એને આવું જોઈ મમ્મીને હાચું નો સ્વીકાર્યું હમણાં જો અમારો વાક હોત જોઈ એમને ઈ એમ જ કહે કે હું ભૂલી ગઈ હોય ને તો ટાંકો ધસકાય તો ખબર પડે પણ તમે ચેક કરો તો ખબર પડે ને યાર પણ એક ગાઈસ એક સિમ્પલ વસ્તુ છે આપણે પાણી ચાલુ કર્યું હોય તો આપણે જોવું પડે કે નહીં પાણી ચડે કે નહીં પણ એમ નહીં તમે ચાલુ કર્યું ત્યાં તમે ક્યાં બેઠા હતા બેઠી નહોતી હું વાસણ ઉટકતી હતી તો મેં કીધું આ ઉઠું ને એટલે મારો ટાંકો ભરાઈ જાય તો હું મેં સ્વિચ ચાલુ કરી કે હા પત પાછા તમે બહાર તો ગયા જોઈ ને વાસણ મૂકવા હા યાર જો જોયું ને guys, જોયું ને જાણે પોતા કેમ અંદર જોવા જતો હોય તો વાસણ હાલો ઈ જો ને ગાઈસ મારા મમ્મી કેવા ખારા થાય જ્યાં તો કાઈ નથી વિડિયો ચાલુ હોય ને એટલે જ આવા તારે મેં તો છોટું વૈણું આવી ગયું હોય યાદ અમને બેન મારવા આવી ગયા હોય આવું એ ઘરમાં કોક દી બતાવશું ઈ ખારા થતા હશે ત્યારે ઈ હો આ જમે જો હમણાં 6-7 પરોઠા ઉલારી જાય એ બંધ કરી દે હવે દેવાંશી યારે બાતે હવે દેવાંશી યારે બાતે હું એ શાંતિથી બેઠી હતી એને હું વાંધો મને કે તું વાસણ ગોઠવ
ગાઈસ હવે હે ને બે માં દીકરી બાતે મારી યાર ફોટો પૂરો થઈ ગયો હું કર્યું અમે જો 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 હે ને ઓલા જોઈ ને આગા જાવ એટલે મોટું મોટું બોલાશે તમે કહેતા જ ન હોય તો કે હું ગોઠવે હું શાંતિથી ગોઠવી લે તમે કરી લે પછી તું નાટક કરતી હતી દેવસી માં કે મને નીંદર આવે હા ભાઈ મોઢું ન બગાડવું જોઈએ પણ તું એમાંય બોલતી હતી ને કે નીંદર આવે હું અહીંયા બેઠી બેઠી બોલતી હતી હું કઈ કાયદા વગરની જવાની હતી કામ કરું ચડી જાઓ ઉપર પકડ નહીં તો એકથી કર નાખો બિચારી છોકરી જો હે ને. એકથી કરો છે એકથી અમારે તો ઘરમાં યાર આજ હાલવાનું હે મને એવું લાગે આખો દી પેલા મારી યારે બાંધા બે નાખો કર્યું તો દેવાસી યારે બાંધે શાંતિ નથી બોલો કઈ છે ને ને હમણાં પપ્પા આવશે એટલે એની યારે બાંધશે આવું હે કઈ તો હાલો આપણે જમીને ફ્રી થઈ ગયા બંધ કરશું ને એટલે એમ કે મારે ક્યાંક વયું જવું છે ઈ દેવનસી હમણાં કહેતી હતી ઈ પાછી ઈ મમ્મીએ એને કીધું ને ઈ આ બેઠી બેઠી મને મારે હે કે તું આને કઈક કે હું ક્યાંક વહી જાઉં બોલે હું શું કરું મમ્મીને તો મારી ન હા મારી ઉપર લે ચાલુ થઈ ગઈ સીધી મને મારવા માંડી કે તું કઈક કે મમ્મીને ઈ કે લે આવું હે કઈ હું કરવું ને મારે યાર સમજતું મારે જ ક્યાંક વયું જવું છે મને એવું થાય છે હું જ ક્યાંક વયો જાઉં બધાય વયા છે એક એક અલગ અલગ હા હું ઘર એમને પડ્યો રહે આવડું મોટું બંગલો કઈ શું પપ્પા ઘરે રહે હા ઈઓ ભાઈ કે છે તમે આ જાઓ હું અહીંયા રહીશ આવું હે ગાઈસ તો હાલો હવે આજના બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ હમણાં પપ્પાને દેવા હિરલ આવવા જ જોઈએ બરોબર એટલે એ આવીને જમી લે આપણે વિડીયો ઉતારીને હજી એડિટિંગ કરવાનું છે અને thumbnail બનાવશે ને બધું હજી ચાલુ કરવાનું છે બરોબર તો આપણે આજના વિડીયોના એન્ડ કરી ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થશું કાલે તો અમારે જવાનું છે બહાર એ હું તમને બતાવીશ સાંજકના બરાબર એ કરવાનું છે લગ્નમાં જવાનું છે કાલે બારગામ જવાનું તો એ છે કાલે તમને હું બતાવીશ ક્યાં લગ્નમાં જવાનું અને કોને લગ્નમાં જવાનું હોય એ કાલે બતાવીશ તો ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થશું અને ઇન્સ્ટામાં અને આમાં શોર્ટ્સ મૂકી છે જોઈ આવજો જે લોકો નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચેનલને શેર કરી દેજો અને થોડોક સાથ સપોર્ટ આપજો પ્લીઝ રિક્વેસ્ટ ઓકે હાલો તો કાલે ભેગા થવું બધાને જય માતાજી જય રામનાથ બાય ગાઈઝ